સ્પાર્ક ટુડેની ટીમ અત્યારે આવી પહોંચી છે ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં। વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આપની સાથે ઉપસ્થિત છે, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં તમારી પાસે આવીશ। એકવાર પાર્ટીએ તમારા ઉપર ભરોસો મૂકી દીધો, પાર્ટીએ બીજી વાર તમારા ઉપર ભરોસો મૂક્યો, શું જનતા ફરી તમારા ઉપર ભરોસો મૂકશે, કેમ? સૌથી પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર ભરોસો મૂક્યો છે તે માટે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને જે મને પેનલ બનાવી આપી છે પાર્ટીએ, મારી સંપૂર્ણપણે જવાબદારી થાય છે। અમે 4 જણા ભેગા થઈ વોર્ડ નંબર 2માંથી જંગી બહુમતીથી જીતીશું। અને જે અમે 10 દિવસથી ફરીએ છીએ વિસ્તારમાં, જે નાની મોટી સમસ્યાઓ અમને જાણવા મળી છે, સૌ પ્રથમ અમે એક ગોલ લઈને ચાલીએ છીએ કે નગરપાલિકાની ચૂંટણી જીત્યા પછી જે આપે વાત કરી કે 5 વર્ષનો અનુભવ છે, એની સૂઝબૂઝ કામે લગાડી અને પ્રથમ 100 દિવસમાં 50% તકલીફોનું નિવારણ કરીશું। એવા તમે વિકાસના કયા કામો કર્યા છે અને જનતા વચ્ચે જઈને તમે કયા મુદ્દાઓને લઈને મત માગી રહ્યા છો? પાછલા 5 વર્ષોમાં જ્યારે અમૃત યોજનામાં હું ચેરમેન હતો ત્યારે ગામના વિવિધ વિસ્તારોમાં 28 સોસાયટીઓમાં પેવર બ્લોક નખાયા હતા। મને ત્યારે ખબર નથી વોર્ડ નંબર 2માં મને ટિકિટ મળશે। ત્યાં પણ 8 સોસાયટીઓ એવી છે કે જ્યારે હું ચેરમેન હતો ને મેં પેવર બ્લોક નખાયા હતા। અને જે દિવસે 2021માં હું ચૂંટણી જીત્યો હતો ત્યારે આ મારો વોર્ડ છે એમ નહીં, આખું ગોધરા મારું છે એ પ્રકારના કામો કર્યા હતા। એટલે વોર્ડ નંબર 2 અત્યારે મને નવું લાગતું નથી। બેન, તમે શું કહેશો? પાર્ટીએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે, શું લાગી રહ્યું છે, તમે જીતી શકશો? હા, અમે અહીં આગળ જઈએ છીએ પ્રચારમાં, ત્યારે અમને બધા સારો રિસ્પોન્સ આપે છે અને અમને ખાતરી છે કે અમારી પેનલ જીતી જશે। તમે શું કહેશો બેન? અમે પણ પ્રચારમાં જઈએ છીએ અને અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને બહુમતીથી અમે જીતી શકીશું એવી। અન્ય એક ઉમેદવાર છે, તેઓની સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો? અમારો તો ઉત્સાહ છે, પણ સાથે સાથે પ્રજાનો ઉત્સાહ જોઈને અમને વિશ્વાસ છે કે અમે લોકો જીતીશું। ચોક્કસ તમામ લોકો વોર્ડ નંબર 2ના ઉમેદવારો છે અને તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।